છોટાઉદેપુરના કવાંટ તાલુકાના સિહાદા ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ ઘેરું જળ સંકટ સર્જાયું છે। 7,000ની વસ્તી ધરાવતા આ ગામમાં સરકારની નળ સે જળ યોજના સંપૂર્ણ ફ્લોપ સાબિત થઈ છે। 2 બેડા પાણી માટે મહિલાઓનો રઝળપાટ અને તંત્રની નિષ્ફળતા દર્શાવતો જુઓ આ ગ્રાઉન્ડ રિપોર્ટ। કવાંટના સિહાદા ગામમાં મહિલાઓ વહેલી સવારથી જ પાણી માટે વલખા મારતી જોવા મળે છે। ગામમાં 100 જેટલા હેન્ડપંપ છે, પરંતુ કલાકોની જહેમત બાદ માંડ એક ઘડો, તે પણ ડહોળું પાણી મળે છે। નળ સે જળ યોજના હેઠળ ટાંકીઓ અને નળ તો ગોઠવાયા, પણ તેમાં પાણીનું એક ટીપુએ ન આવતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। ગામના કૂવા અને નજીકથી પસાર થતી ધામની નદી હવે સૂકી ભટ બની છે। માણસો તો ઠીક, પરંતુ પશુઓને પીવડાવવા માટે પણ પાણી ન હોવાથી પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સૌથી કફોડી હાલત તો લગ્ન પ્રસંગોમાં થાય છે। આંગણે રૂડો અવસર હોય, શરણાઈઓ વાગતી હોય, ત્યારે યજમાન અને વરરાજાના પરિવારે હજારો રૂપિયા ખર્ચીને પીવાના પાણીના ટેન્કરો વેચાતા મંગાવવા પડે છે। વર્ષોથી જળ સંકટનો સામનો કરી રહેલા સિહાદાના ગ્રામજનો હવે તંત્ર પાસે આ હાલાકીનો કાયમી ઉકેલ માંગી રહ્યા છે। હું સિહાદા ગામનો છું। આજે મારા લગ્ન છે અને લગ્નમાં પાણીની તકલીફ છે। બહાર ગામથી ટેન્કર મંગાવવામાં આવે છે અને પાણી બહાર ગામથી મંગાવવામાં આવે છે ટેન્કર, અને કેટલાક પૈસાનો પાણી મંગાવવાથી ખર્ચો થાય છે। અને સિહાદા ગામમાં લગ્ન થાય ત્યારે બધા જ લગ્નમાં બહાર ગામથી મંગાવવામાં આવે છે ટેન્કર। અને સરકારને અમે એવી માંગ કરીએ કે વહેલી તકે અમને પાણી મળે અને સિહાદા ગામમાં બધા લગ્ન થાય અને બધાને વ્યવસ્થિત પાણી મળે એવી અમે ઈચ્છા રાખીએ। રાઠવા રાવજીભાઈ બચ્ચુભાઈ સિહાદા ગામનો। બહુ મુશ્કેલી પડે। 4 વાગ્યાનું ઉઠે ત્યારનું પાણીનું જ કરવું પડે। પાણી નથી આવ્યું, સરકાર એવું બોલે પણ પાણી નથી આવ્યું। એમ ના અધૂરું છે ને, બધું પૂરું નથી કામ થયું। હવે દૂર દૂર ભટકવું પડે। અમારે પાણી આવે એવી માંગ છે। કવિતાબેન રાઠવા ભરતભાઈ। અમારું સિહાદા ગામ છે। 7,000 ઉપરની અમારી વસ્તી છે। અમારે પીવાના પાણીની બહુ તકલીફ છે। પાણીનું સ્તર નીચે જવાના કારણે અને નલ સે જલવાળી બધી લાઈનો ફેલ છે। વાસ્મોનું બે પાણી આવે છે નલ સે જલવાળું સંપ સુધી, પણ સંપથી ટાંકા પરથી જે જવાની ફળિયા વાઇઝ લાઈન જાય એ બધી લાઈનો લીકેજ છે, એટલે એના કારણે બહુ તકલીફ પડી રહી ગામમાં। અમારે પાણી નલ સે જળવાળું ઘરે ઘરે પાણી પહોંચે એ અમારી માંગ। એની સ્થિતિ પાણીનું સ્તર નીચે જવાના કારણે એમાં પાણી નહીં આવતું હેડપંપમાં। મહિલાઓને દૂર દૂર કોઈ પ્રાઇવેટ બોર હોય તો જવું પડે, તકલીફ પડે મહિલાને વધારે। ઘરનું કામ કરે કે પછી એમને પાણીમાં વધારે ટાઈમ વેસ્ટ જાય। અમારે પાણી નર્મદાનું નલ સે જલવાળું પાણી ઘરે ઘરે જોઈએ। રાકેશ રાઠવા।